આપણા પોતાની વાત જાણીએ, આપણી અંદર ખૂબી શું છે, ખામી શું છે આપણે જાણીએ. ભાઈ રસ નથી, અરે રસ લેવો પડશે. શું કામ? કે જ્યારે વ્યક્તિને પોતાના ગુણો ને અવગુણોની ખબર પડે ત્યારે સ્થિતિ શું સર્જાય છે. આગ્રાની ગાંડાની હોસ્પિટલની અંદર સવારના પોલમાં ગાંડાઓ ચક્કર મારવા નીકળે. એક સરસ મજાની લાકડાની કુટીર હોય, એ કુટીરમાં ડોક્ટરો બેઠા બેઠા ચા પીતા હોય, ચાની ચુસ્કી મારતા હોય. એટલે ગાંડા ડોક્ટરની સામે જોવે, એના આમ જોવે અને ગાંડા વાત કરે, એ જો અમે 4 ગાંડા ચા પીવી. ગાંડા વાત કરે, ડોક્ટરને કહે, જો ગાંડા ચા પીવે. સાહેબ, ડોક્ટરની ચાની ચુસ્કીમાં ફરક નથી પડતો. શું કામ? કારણ કે ડોક્ટરને ખબર છે કે અમે ડોક્ટર છે ની ગાંડા છે. જ્યારે વ્યક્તિને પોતાના ગુણોની અવગુણોનો અભ્યાસ હોય ત્યારે દુનિયાની બહારની કોઈ પણ પરિસ્થિતિ એની મનોસ્થિતિને હલાવી નથી શકતી. માટે પોતાનો અભ્યાસ કરવાનો. આપણી પાસે કોક આવીને એમ કે વાહ પારસભાઈ મજા આવી ગઈ હો, બાકી આપણા પંપ મારે તો મજા આવે. આપણને એમ કે હાવ ગધેડા જેવો છો તો ડિપ્રેશનમાં આવી જાય. એટલે એના મૂડ ઉપર આપણી ખુશી નક્કી થાય. પેલો માણસ આમ બોલી ગયો, મને હું દુઃખી હું કામ થયો? પેલો પ્રશ્ન, હું થયો જ હું કામ? મારી ચાવી એની પાસે નહીં. અફસોસ જીવનની અંદર થશે એટલે પોતાના દુઃખની પણ જવાબદારી પોતાના હાથમાં અને સુખની પણ